તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં 42 જવાનો શહીદ થઈ ગયા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પરિવાર તરફથી આ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને આ શહીદ જવાનોની શહાદતને વિનમ્ર સલામ કરવામાં આવે છે। સમાચારોની શરૂઆત જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં જે રીતે આતંકી હુમલાનો મામલો સામે આવ્યો 42 જવાનો શહીદ થઈ ગયા છે ત્યારે આજે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે શહીદીનો આંકડો વધી રહ્યો છે। પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તેમાં આતંકીઓએ જે રીતે સેનાને ટાર્ગેટ કરી છે ત્યારે હવે સરકાર પર એ સવાલ ઉઠ્યો છે કે સરકારનું હવે પછીનું એક્શન શું હશે, કારણ કે તમામ જે સરહદીય રાજ્યો છે ત્યાં અત્યારે એલર્ટ આપી દેવાયું છે। એમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં અત્યારે એલર્ટ અપાયું છે। બાકીના રાજ્યોની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે। કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે। પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તેમાં સીઆરપીએફના કાફલા પર એક કારે જે રીતે બ્લાસ્ટ કર્યો હતો અને આત્મઘાતી હુમલો હતો। આ એક કારની અંદર જ એક આતંકી હતો જેણે તમામ એ વિસ્ફોટકો લઈને એ કારમાં હતો અને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો જ્યારે સીઆરપીએફનો કાફલો ત્યાંથી પસાર થયો હતો। સવાલ એ છે કે જે આતંકીઓને ખબર હતી કે સીઆરપીએફનો કાફલો અહીંથી પસાર થવાનો છે, આખરે કેવી રીતે એ ખબર પડી? 8 ફેબ્રુઆરીએ જ્યારે આઈબીએ એલર્ટ આપ્યું હતું અફઝલ ગુરુની જે વરસી હતી ત્યારબાદ ગમે ત્યારે આ હુમલો થઈ શકે છે, ત્યારે આટલું મોટું કોન્વોય જ્યારે સીઆરપીએફનો જમ્મુ કાશ્મીરમાં થાય છે, 2500 થી વધારે જવાનો ત્યાંથી પસાર થવાના હોય છે, આટલી મોટી મૂવમેન્ટ હોય છે, ત્યારે સુરક્ષાને લઈને આટલી મોટી ચૂક કઈ રીતે હોય છે? સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? રો જેવી એજન્સી છે, આઈબી શું કરતી હતી? આ તમામ હવે તપાસનો વિષય બની જાય છે, પરંતુ 42 જવાનોની આ શહાદત પણ અમે સલામ કરીએ છીએ, કારણ કે આ જે જવાનો છે એ દેશની સરહદે દેશની સુરક્ષા માટે તૈનાત હોય છે અને તેઓ ફરજ પર હતા અને વીરગતિને પામ્યા છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર પર એક ટ્વીટ આવી ગયું છે અને તેમણે કહ્યું છે કે આ જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય, તેમની શહાદત વ્યર્થ નહીં જાય, હું એમની શહાદતને એડે નહીં જવા દઉં। પ્રિયંકા ગાંધીએ પણ થોડીવાર પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે દેશનો એક એક નાગરિક આ જવાનોના પરિવારજનો સાથે ખભેથી ખભે મિલાવીને સાથે ઉભો છે, પરંતુ દેશના તમામ ખૂણેથી એક જ સુર વ્યક્ત થઈ રહ્યો છે, એક જ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે કે હવે આ આતંકીઓનો ખાત્મો ક્યારે, હવે આ આતંકીઓને નેસ્ત નાબૂદ ક્યારે કરવામાં આવશે? શું હવે ક્યાં સુધી ભારત આ રીતે જવાનોને શહીદ થતો જોતો રહેશે? ક્યાં સુધી સત્તા પક્ષ રાજનીતિ જ કરતું રહેશે? ક્યાં સુધી કદમ ઠોસ નહીં ઉઠાવવામાં આવે? ઉરીમાં જે હુમલો થયો હતો જેમાં 18 જવાનો ભારત દેશે ખોયા હતા, એ વખતે પણ આ જ પ્રકારનો લોકજુવાળ ફાટ્યો હતો, પરંતુ આજે જે હુમલો થયો છે આ સૌથી મોટો હુમલો છે। 42 જવાનો શહીદ થયા છે ત્યારે હવે સત્તા પક્ષ પર એ જવાબદારી બને છે કે આ જે જવાનો શહીદ થયા છે એમના માટે કંઈક કરી છૂટવું જોઈએ, એમના માટે બદલો લેવો જોઈએ અને જે આતંકીઓ જવાબદાર છે, જૈશ-એ મોહમ્મદના જે પણ આતંકી છે, મસૂદ અઝહરનો જે પણ વ્યક્તિ છે કે જે આ મુવમેન્ટમાં સામેલ હતો એને નેસ્ત નાબૂદ કરવામાં આવે, તેને પકડી પાડવામાં આવે અને સૌથી મોટી હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે અને સમયની પણ હવે માંગ છે, કારણ કે જો જમ્મુ કાશ્મીરમાં જે આતંકીઓ આતંકી હુમલાને અંજામ આપવામાં સફળ થઈ ગયા છે, સેનાને ટાર્ગેટ બનાવવામાં સફળ થઈ ગયા છે, તો એ દિવસો પણ હવે દૂર નહીં કે જ્યારે અન્ય રાજ્યોમાં પણ આતંકીઓ આવી જાય અને આ રીતે હુમલાની ઘટનાને અંજામ આપી જાય, કારણ કે પાકિસ્તાનને અડીને જ આવેલા છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર। આ ચારે એવા રાજ્યો છે જે પાકિસ્તાનની સરહદ સાથે સીધી રીતે જોડાયેલા છે। જમ્મુ કાશ્મીરમાં જ્યારે આતંકી ઘૂસીને આટલી મોટી ઘટનાને અંજામ આપી જતો હોય અને આઈબી જેવી સંસ્થા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ આપ્યું હોય અને તેમ છતાં પણ જો આ પ્રકારના હુમલાઓ થઈ જતા હોય તો એ ભારત સરકાર માટે પણ ચિંતાનો વિષય છે, ગંભીર બાબત છે, સુરક્ષાની એક મોટી ચૂક છે એવું પણ કહી શકાય। જો કે આ એક મોટી ઘટના છે ત્યારે આખો દેશ ભારતની સેના સાથે છે, કંધેથી કંધે મિલાવીને સેનાની સાથે ઉભો છે। आज कश्मीर में हमारे सीआरपीएफ के बहादुर जवानों पर जो आतंकवादी हमला हुआ है वो पाकिस्तान स्थित और उनके द्वारा संरक्षित आतंकवादी संगठन जैश-ए मोहम्मद ने किया है, जिसकी मैं और सारा देश भर्त्सना करता है। इस आतंकी हमले का समुचित जवाब देने के लिए सारा देश एकजुट है। हम अपनी जिम्मेदारियों को अच्छी तरह समझते हैं और देश की जनता को यह भरोसा देते हैं कि इस पर जो भी कार्रवाई करना आवश्यक है उसे करने में हम कोई कसर नहीं छोड़ेंगे। सीआरपीएफ देश का एक बहादुर और अग्रणी सुरक्षा बल है। देश की सुरक्षा और संप्रभुता की रक्षा के लिए इस बल ने समय समय पर बहुत कुर्बानियां दी हैं।
हम शांति और अमन को भंग करने वालों के नापाक मंसूबों को नाकाम करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित हैं। हम देश को आश्वस्त करना चाहते हैं। अभी तक जो इन्फॉर्मेशन हमारा पास है, एक आदिल का नाम आया था, उनका फोटोग्राफ भी उन्होंने पब्लिश किया है, बट कोई सबूत नहीं है, प्रूफ अभी तक नहीं है। हमारा FSL फॉरेंसिक टीम, बाकी टीम वहाँ पहुँचा है। अभी तक जो भी इन्फॉर्मेशन मिला है, इट लुक्स लाइक अ पावरफुल एक्सप्लोसिव एंड द इम्पैक्ट हैज बीन क्वाइट अ बिट। सर, पहले इनपुट भी मिला हुआ था, कहा जा रहा है कि ये टाइप का इनपुट मिलता रहता है। ये टाइप का इनपुट के ऊपर हम भी कार्रवाई करते हैं, हम भी बाकी लोगों को अलर्ट करते हैं। जब भी हमारा तरफ से कुछ प्रेशर वगैरह, अब जैसे कि आप जानते हैं, लास्ट ईयर का मोर देन 250 मिलिटेंट्स हैव बीन एलिमिनेटेड लास्ट ईयर, द हाईएस्ट इन द लास्ट 10 ईयर्स। उसमें सबसे इम्पोर्टेंट पॉइंट है उनका इम्पोर्टेंट कमांडर्स, 19 कमांडर्स, इम्पोर्टेंट लोग, 5 तंजीमें, अल-बदर, JEM, हरकत मुजाहिदीन, LET, सो बहुत नुकसान हुआ, बहुत डैमेज हुआ। सो इस साल शुरू से भी हमारा सिक्योरिटी फोर्सेस की कार्रवाई वेरी एक्टिवली इट वाज गोइंग ऑन। जवान जो देश के लिए लड़ते हैं और देश के लिए हमेशा कुर्बानियां देते रहे, वो ID ब्लास्ट में जो आतंकवादियों के द्वारा अवंतीपुरा कश्मीर में रखा गया था, और जिसमें बस में उन्होंने ID लगाई, जिसमें दर्जन से ज़्यादा हमारे सिपाही CRPF के मारे गए और कई नौजवान उसमें ज़ख्मी हुए। इस घटना की जितनी निंदा की जाए, पूरे देशवासियों को इसकी निंदा करनी चाहिए, पूरी कश्मीर घाटी के और जम्मू कश्मीर के लोगों को इस घटना की निंदा करनी चाहिए। ये बहुत ही अफसोसनाक बात है कि इस तरह की घटना कई जवान, मेरे ख्याल में अभी तक जो नंबर आ रहा है 20 का आ रहा है कि 20 हमारे CRPF के जवान शहीद हुए हैं, और बहुत ही बुरा अटैक रहा है ये, और इसको अल्फाज नहीं है मेरे पास टू कंडेम इट, क्योंकि ऐसी हालत में जहां इतने सारे लोग एकदम से जिनको जो शहीद किए जाएं, और उनकी फैमिलीज़ का क्या हाल होगा, उनकी फैमिलीज़ पे जो इस वक्त जो उनकी फैमिलीज़ के ऊपर एक तूफ़ान आ गया है, कैसे संभालेंगे इसको। मैं उम्मीद करती हूँ कि न सिर्फ मरकजी सरकार बल्कि तमाम जो मुल्क की हमारी जमातें हैं, सब मिलके इस मसले का कोई हल निकालें ताकि ये खून खराबा हमेशा के लिए बंद हो जाए। तो मोदी अपनी फौज कश्मीर से लेके निकल जा, अब नहीं निकलेगा तो तुझे और बहुत कुछ छोड़ना पड़ेगा। ये सौदा कर ले, फैसला तूने करना है। इंशाअल्लाह ये जिहाद भी जारी है और ये तहरीक भी जारी है। ये अब मंजिल अल्लाह के फजल व करम से हासिल होने वाली है। जैश-ए मोहम्मदના આતંકી હાફિઝ સૈયદે 5મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના કરાચીમાં એક જાહેર સભામાં જ ભારત પર ફિદાઈન હુમલાના સંકેત આપી દીધા હતા। તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપીને કાશ્મીરમાંથી ફૌજને હટાવી લેવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે જો તમે સેનાને નહીં હટાવો તો જોવા જેવી થશે અને તમારે પરિણામ ભોગવવા પડશે। तो मोदी अपनी फौज कश्मीर से लेके निकल जा, अब नहीं निकलेगा तो तुझे और बहुत कुछ छोड़ना पड़ेगा। ये सौदा कर ले, फैसला तूने करना है। इंशाअल्लाह ये जिहाद भी जारी है और ये तहरीक भी जारी है। ये अब मंजिल अल्लाह के फजल व करम से हासिल होने वाली है। तो जैश-ए मोहम्मदના આતંકી હાફિઝ સઈદે 5મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના કરાચીમાં એક જાહેર સભામાં જ ભારત પર ફિદાઈન હુમલાના સંકેત આપ્યા હતા। તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપીને કાશ્મીરમાંથી ફૌજને હટાવી લેવાનું જણાવ્યું હતું અને એવું કહ્યું હતું કે જો તમે સેનાને નહીં હટાવો તો જોવા જેવી થશે અને તમારે પરિણામ ભોગવવા પડશે। તો હાફિઝ સૈયદે કાશ્મીરના હુરિયતના નેતાઓને પણ જણાવ્યું હતું કે હવે કુરબાની જ એક રસ્તો છે અને બીજો કોઈ રસ્તો હવે છે જ નહીં। હવે કાશ્મીરને આઝાદી મળશે અને તેમાં આપણી જીત થશે। આમ તેના ઝેર ઓગતા ભાષણમાં તેણે એવા સંકેત આપ્યા કે તે કાશ્મીરમાં મોટા હુમલાની તૈયારીમાં છે।
और कश्मीरी भाइयों को भी यही पैगाम पहुंचाता हूं, ये नतीजे के हुसूल का वक्त है, ये बड़ा हसास वक्त है, ये सब्र और इस्तिकामत का वक्त है। मैं लीडरों से भी कहता हूं, अली गिलानी से लेकर, सहराई से लेकर, यासीन मलिक से लेकर, ये जितने हुर्रियत के लीडर्स हैं, मैं सबसे ये गुजारिश करता हूं, यकजहती तुम्हारी मंजिल है और कुर्बानी तुम्हारी कामयाबी है, और तुम अमीन हो लाखों शुहदा के खून का। अगर इस अमानत को तुमने निभा दिया तो इंशाअल्लाह फिर तारीखी कामयाबी मिलेगी, और अगर खुदा ना खास्ता इस खून को बेचने की किसी ने कोशिश की, उससे उसके लिए जिल्लत के सिवा कुछ नहीं होगा। તો હાફિઝ સૈયદે એવું પણ જણાવ્યું હતું કે હવે કોઈ ફોર્મ્યુલા કામ નહીં કરે, કોઈ ચર્ચા કામ નહીં કરે, માત્ર જેહાદ અને બલિદાન જ કામ આવશે અને તેમાં ઇન્શાઅલ્લાહ સફળતા મળશે। અને હવે કાશ્મીર માટે પાકિસ્તાન કોઈ ચર્ચા નહીં કરે। જો તેનો આ વિડીયો આઈબીએ જોયો હોત અને સતર્ક થઈ ગયું હોત તો કદાચ મોટી ઘટનાને અટકાવી શકાય તેમ હતી। कोई चुनाव फार्मूला कश्मीर पे नहीं चलेगा, कोई तकसीम कश्मीर का फार्मूला कबूल नहीं होगा, परवेज मुशर्रफ का कोई फार्मूला कबूल नहीं होगा। ये सारी कुर्बानियां आजादी के लिए हैं, और आजादी से कम, आजादी का मतलब क्या है? कश्मीर पाकिस्तान का हिस्सा होगा, ये मतलब है इसका। इसके अलावा कोई चीज कबूल नहीं होगी। તો આપ જે દ્રશ્યો જોઈ શકો છો, આ એ દ્રશ્યો છે કે જે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સેનાને ટાર્ગેટ કરી હતી। એનિમેશનના માધ્યમથી અમે આપને બતાવીશું કે કઈ રીતે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। સીઆરપીએફનો કાફલો જેવો અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એક કારમાં, જ્યાં આરડીએક્સથી ભરેલી હતી, વિસ્ફોટકોથી ભરેલી હતી આ કાર, જે સીઆરપીએફ સાથે તેની ટક્કર થાય છે, ને જ્યારે સીઆરપીએફનો કાફલો ત્યાંથી પસાર થાય છે એવામાં જ આ કારમાં વિસ્ફોટ થઈ જાય છે અને જે સીઆરપીએફની જીપ્સી હોય છે, જેમનો કાફલો હોય છે, એમાં જેટલા પણ જવાનો હોય છે એ તમામ જવાનો વીરગતિને પામે છે। 42 જવાનો શહીદ થઈ ગયા છે અને આ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે જૈશ-એ મોહમ્મદે। અને આ આતંકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે। દ્રશ્યોમાં ફરી એકવાર આપ જોઈ લો, એનિમેશનના માધ્યમથી આ કઈ રીતે આતંકી હુમલો થયો એ અમે આપને બતાવી રહ્યા છીએ। જે રીતે 2500 થી વધુ સીઆરપીએફના જવાનો પુલવામા જિલ્લાના અવંતિકાપુરીમાંથી પસાર થઈ રહ્યા હતા। એમનો આ કાફલો છે એ એક મૂવમેન્ટ માટે આગળ વધી રહ્યો હતો। એ દરમિયાન અહીંયા આતંકીઓની એક કાર છે એ આવે છે અને આત્મઘાતી હુમલો કરી જાય છે। दिल्ली थी संवाददाता शंकर आनंद हमारे साथ जुड़ा है। शंकर, ये बताया कि कल भी गृह मंत्री श्रीनगर जाने वाले हैं। इस वक्त सरकार की तरफ से कोई जवाब आया है, कोई मैसेज दिया गया है कि आतंकियों को किस प्रकार से आगे के दिनों में जवाब मिलने वाला है? देखिए, आज जिस तरह से ये आतंकी वारदात हुआ है, इस मामले में सीआरपीएफ में भी एक काफ़ी महत्वपूर्ण बैठक चल रही है। सीआरपीएफ के वार रूम में बैठक चल रही है। हालांकि सीआरपीएफ के डीजी उत्तर प्रदेश में थे, उत्तर प्रदेश से वो दिल्ली आ रहे हैं और कल सुबह में वो श्रीनगर जाएंगे। इसके साथ ही गृह मंत्री राजनाथ सिंह के आवास पर एक काफ़ी महत्वपूर्ण बैठक चल रही है, जिसमें कि आंतरिक सुरक्षा सलाहकार के साथ साथ में कई जो खुफिया विभाग के अधिकारी जो हैं बाकायदा वो बैठे हैं और इस मामले पर आगे चर्चा कर रहे हैं कि आगे इस मामले पे किस तरह के ऑपरेशन को अंजाम देना है। और अगर मामले की अगर बात करें तो ये भारतीय सेना जवान है, सीआरपीएफ है, यहाँ पे बोल के जो है ना, इसके बोल के जिस तरह से बाकायदा कहें आतंकी वारदात हुआ है उसका एक ठोस जवाब देगी। यहाँ पर पाकिस्तान की अगर बात करें तो पाकिस्तान का जो चाल चरित्र और चेहरा है बाकायदा उसके जो आतंकी हैं वो आतंकी उसी चाल ढाल रहे हैं। तो निश्चित तौर पे जिस तरह से यह आतंकी हमला हुआ है इस मामले पर जवाब दिया जाएगा और इस मामले में एक शानदार और एक बेहतर तरीके से जवाब दिया जाएगा, ये चाहे वो कोई भी आतंकी हो। और अगर बात करें इस आतंकी संगठन की बात करें तो जैश-ए मोहम्मद जो आतंकी संगठन है इसने साफ तौर पे इस हमले की जिम्मेवारी को ली है। तो इस मामले में पिछले काफी समय से देखा जा रहा था कि जम्मू कश्मीर के अंदर में और इसके भारत के अंदर में जैश-ए मोहम्मद का जो एक जो आतंकी है उसके खिलाफ काफी ठोस कार्रवाई हुई थी। लगभग इसका जो जड़ जो है वो उखड़ चुका था, लेकिन इस तरह की आतंकी वारदात को अंजाम देकर निश्चित तौर पे वो अपनी एक पहुंच जो है वो दिखाना चाह रहे थे, वो अपनी उपस्थिति दिखाना चाहते थे। और इस मामले में भारतीय खुफिया एजेंसी तमाम खुफिया विभाग के लोग जो हैं इस मामले पे आगे का ऑपरेशन की तैयारी कर रहे हैं। और कल
जब गृह मंत्री राजनाथ सिंह श्रीनगर जाएंगे और सीआरपीएफ के डीजी आर भटनागर जाएंगे तो निश्चित तौर पे वहां के तमाम वरिष्ठ अधिकारियों के साथ मिलेंगे और किस तरह से इस मामले को अंजाम दिया गया है, इस मामलों को भी समझेंगे। इसके साथ ही जो एनएसजी यानी कि ब्लैक कमांडो फोर्स जो है बकायदा, उसके जो फोरेंसिक एक्सपर्ट जो है वो बकायदा वहां पे जाकर के वो इस मामले को समझने का प्रयास करेंगे कि ये जो बम है, जो जिस तरह से बकायदा ये आरडीएक्स से ब्लास्ट किया गया वो किस प्रकार का है, किस तरह से इस मामले में गाड़ी के अंदर में रख करके ब्लास्ट का अंजाम दिया गया और कितना क्वांटिटी में ये ब्लास्ट लाया गया। तो इन तमाम मामलों की पड़ताल एनएसजी करेगी। इसके साथ ही आतंकी मामलों की पड़ताल करने वाली एजेंसी एनआईए की टीम भी कल वहां जाने वाली है और इस मामले में पड़ताल करेगी। तो एक तरह से कहा जा सकता है कि तमाम जी शंकर, जिस तरह से चुनाव अब लोकसभा के नजदीक आ रहे हैं, ऐसे में ये आतंकी एक बड़ा हमला हुआ है, तो क्या ये चुनाव पर भी इसकी कोई असर देखने को मिल सकती है? निश्चित तौर पे देखिए, कुछ आने वाले जो चुनाव हैं इस पर भी इसका एक अच्छा खासा असर देखने को मिलेगा। और क्योंकि कुछ ऐसी राजनीतिक पार्टियां हैं और निश्चित तौर पे वो जिस तरह से बयानबाजी कर रही है वो आगे भी इस मामले को लेकर बयानबाजी करेगी। जिस तरह से अभी इस मामले में केंद्र सरकार लगातार कहती आ रही थी कि कई साल हो गए हैं लेकिन हमने देश के अंदर में कोई बड़े आतंकी वारदात को होने नहीं दिया और आतंकी वारदातों पर रोकथाम लगा दिया। लेकिन अब ये मामला निश्चित तौर पे जो विपक्षी पार्टियां हैं वो इस मामले को बचाने की कोशिश करेगी कि देश के अंदर में इतना बड़ा आतंकी वारदात हुआ और इस मामले पर क्या कार्रवाई हो रही है और इस मामले में क्या अगली जी વેલકમ બેક। તો જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જે રીતે આતંકીઓએ સેનાને ટાર્ગેટ કરીને મોટા હુમલાને અંજામ આપ્યો છે ત્યારે દેશભરમાં આક્રોશની લાગણી ફાટી નીકળી છે। ત્યારે અત્યારે ગૃહમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે આવતીકાલે તેઓ શ્રીનગર પણ જવાના છે અને તેમણે એવું પણ કહ્યું છે કે આ જે પણ આતંકીઓ છે તેમને ટૂંક સમયમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે। હાલ અમદાવાદથી સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાયા છે। દીપિકા, અમદાવાદીઓમાં કેવી લાગણી હાલ જોવા મળી રહી છે અને આ જે હુમલો થયો છે તેને કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે? पंकज, रातना 9 वागी गया है। रातना 9 वाग्या दरेक घर में दरेक न्यूज चैनल जोवाई रही है। दरेक न्यूज चैनल पर एक ज न्यूज है, देशनी सौथी मोटो आतंकी हुमलो, औरंगाबादनो सौथी मोटो आतंकी हुमलो के जेने खास करीने जेने रोष व्यक्त करी रह्या छे अमदावादीओ। मणिनगर विस्तारमां हूँ छूं ने मणिनगर विस्तारमां मणिकर्णेश्वर महादेव छे के ज्यां मणिनगरना यूथ फेडरेशन द्वारा खास श्रद्धांजलि अर्पण करवामां आवी छे। हूँ ज्यां बैठी हती त्यां खास करीने कैमरा पर्सनने कहीश के श्रद्धांजलि जे पुष्पो द्वारा तेमणे श्रद्धांजलि अर्पण करी छे अने तमाम बस एक ज वात कही रह्या छे के शहीदो अमर रहो अने पाकिस्तान छे तेने हवे जवाब आपवानी जरूर छे। पाकिस्तान छे ते दर वखते भारतने कमजोर समजीने भारतनी कमजोरी समजीने आतंकवाद करे छे अने सीआरपीएफना जवानोने जे रीते हुमलो कर्यो छे जे रोज जोवा मळी रह्यो छे। मणिनगરના રહીશો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું કરવું જોઈએ હવે પાકિસ્તાન સાથે? પાકિસ્તાનને જે રીતે આપણા જવાનો શહીદ થયા છે તો સૌથી પહેલા તો એવું છે કે આજે સમગ્ર દેશ આજે એમની દુઃખની જે લાગણી જે દુઃખ એના પરિવારના સ્વજોને આજે દુઃખ એમાં હાફ ફાટી પડ્યું છે એની સાથે દેશના સમગ્ર લોકો એમની સાથે છે। પણ સાથે સાથે આતંકવાદીઓ જે પ્રકારનું આ કૃત્ય કર્યું છે તો પાકિસ્તાનનું નામો નિશાન મેટી જાય એવું પગલું લેવાની જરૂર છે। કારણ કે આવા આતંકવાદી પ્રવૃત્તિના કારણે ક્યારેક કોકનો દીકરો કે કોકનો ભાઈ કે કોકનો પિતા અહીં આમાં જીવ જાય છે। એટલે આ દેશમાં અને સમગ્ર દુનિયામાં જ્યારે આતંકવાદીનું બહુ મોટું રાક્ષસ થઈ ગયો છે ત્યારે નરેન્દ્રભાઈએ એક એક્શન લેવાની જરૂર છે અને પાકિસ્તાનમાંથી અને સમગ્ર પાકિસ્તાનમાંથી આતંકવાદી નહીં પાકિસ્તાનને પણ નેસ્તનાબૂદ કરવાની જરૂર છે। પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવાની જરૂર છે, આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની જરૂર છે। પંકજ, એ જ જવાબ છે કે આપ નાના નાના છોકરાઓને પણ જોઈ રહ્યા છો કે જેઓ અત્યારે હાથમાં મીણબત્તી લઈને ઊભા છે અને તેની સાથે તેમના હાથમાં પણ પુલવામા આતંકવાદ છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। રજા આપશો। નમસ્કાર।